નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતની મનપાઓ સતત વિકાસના માર્ગે આગળ વધી રહી છે। આવા દાવાઓ સરકારના છે, પરંતુ વિકાસ ખરેખરમાં કેટલો છે, સુવિધાઓ કેટલી છે અને સાથે સાથે ચૂંટણીની તૈયારીઓ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે। આ વચ્ચે હવે જનતા મૂંઝાઈ ગઈ છે કે આમાં નિર્ણય શું કરવો। અત્યારની સ્થિતિ એવી છે કે કર્મચારીઓની ઘટ એ મનપાના તંત્રને સતાવી રહી છે, પરંતુ તેમ છતાં તંત્ર આ ઘટને બુરવામાં કોઈ રસ નથી ધરાવતું અને ખાસ આઉટસોર્સિંગ એટલે કે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી કર્મચારીઓને કામ માટે રાખવા। અત્યારે ગુજરાતમાં અનેક યુવાનોનું સપનું છે કે સરકારી નોકરીઓ જે છે તેમાં પોતાનું સ્થાન મેળવે, પરંતુ આઉટસોર્સિંગના કારણે યુવાનોના સપના છે તે ચકનાચૂર થઈ ગયા છે। તેમની જગ્યા ખાલી થતી જ નથી, જેના કારણે નવી નોકરીનું સર્જન નથી થતું। સાથે સાથે મનપાઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેના કારણે વિકાસ પણ ધીમો પડી ગયો છે, વિકાસમાં પણ અવરોધ આવી રહ્યા છે। સારી પોઝિશન હોય કે નીચેના સફાઈ કામદારો, આ તમામને આઉટસોર્સિંગ પર રાખવામાં આવે છે ને જેના જ કારણે સ્થિતિ કફોડી બની છે। તો ગુજરાતની જનતાને સુવિધાઓ ક્યારે મળશે, એક સવાલ આ પણ છે। સાથે સાથે સવાલ એ છે કે ગુજરાતની સરકાર નોકરીઓ આપવામાં કેમ નિષ્ફળ ગઈ છે। શું તમે આઉટસોર્સિંગ દ્વારા એ મજૂરોનું સતત શોષણ કરાવશો અથવા તો એમને એજન્સીઓને મનમાની કરવાની એક છૂટ આપો છો? આ સવાલ છે આજે ગુજરાતની જનતા પાસેથી। આ મુદ્દે મંતવ્યો જાણવા છે ને શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી। તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્યનું સૌથી મોટું કોર્પોરેશન અને તેની સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ જોડાયેલા છે, પરંતુ આ કર્મચારીઓમાં ખૂબ જ ઓછી માત્રામાં જે લોકો છે પરમેનન્ટ છે, બાકીના તમામ જે કોન્ટ્રાક્ટ ઉપર કામગીરી કરે છે અને સાથે કોન્ટ્રાક્ટ ઉપર જ્યારે કામગીરી કરે છે તેની ગુણવત્તાને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે? અચ્છા, એ જણાવશો કે કોન્ટ્રાક્ટ ઉપર જે કોર્પોરેશનમાં જે અધિકારીઓ કર્મચારીઓ લાવવામાં આવે છે એ બાબતે તમારું શું કહેવાનું છે? કોન્ટ્રાક્ટ પર લાવનારા માણસો પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ ટાઈપ જ કામ કરતા હોય છે। એકચ્યુઅલી એ લોકોને જવાબદારીનું ભાન હોતું નથી। કોન્ટ્રાક્ટ પર કામ કરનારાને ખબર છે કે ભાઈ ગમે ત્યારે આપણને છૂટા કરવામાં આવશે, એટલે જવાબદારી માથે રહે નહીં। એટલે જરૂરી છે કે પરમનન્ટ બેઝ ઉપર રાખો, એમને વ્યવસ્થિત વળતર આપો, તો ઈમાનદારીથી માણસ કામ પણ કરે। તમે શું માનો છો, કોન્ટ્રાક્ટ ઉપર જ્યારે ભરતી થાય તો બીજા યુવાનોને લાભ નથી મળતો? કોન્ટ્રાક્ટ ઉપર જ્યારે માણસો ભરતી કરવામાં આવે છે, સૌથી પહેલાં એમને જવાબદારીનું ભાન જ નથી હોતું। એ લોકોને પ્રજાના જે ટેક્સના પૈસા છે એમને કઈ રીતે વેડફાય એટલું જ ખબર પડે છે। ક્યારે કોઈ કામ સરખી રીતે એ લોકો પ્રોજેક્ટ સાથે કરતા નથી। આજે જેમ કે માની લો કે આ બ્લોકનું કામ છે, આજે કર્યું, 2 દિવસ 4 દિવસ પછી પાછું આ ઉખાડવામાં આવે છે। અને જો પરમાનન્ટ ભરતી હોય તો એમને એક જવાબદારીનું ભાન રહે કે આગળ રિસ્પોન્સિબિલિટી એમને કઈ રીતે કામ કરવું છે, કઈ રીતે આ પ્રોજેક્ટ પૂરો કરવો છે, તો જેના થકી પ્રજાના પૈસા વેડફાય નહીં, માણસને બી સુવિધા સારી મળે અને પ્રજાને બી એએમસી તરફથી સારો લગાવ થાય। તો ઉમેદવારો જે તૈયારીઓ કરતા હશે એને પણ ચાન્સ નહીં મળતો હોય? હા, ઉમેદવારોમાં બી એવું છે, પણ હવે રાજકીય મુદ્દો તો થોડો અમારા જે મોટા ભાઈ છે એ જણાવી શકે। બીજા ઉમેદવાર પરીક્ષામાં બી એવું છે કે ઘણા બધા એસટીવીસી વાળામાં ને એ બધામાં આપણે જોતા આવીએ છીએ, પટેલોમાં, રબારીઓમાં એ ઘણા બધા વંચિત રહી જાય છે, એ બાબતે બી છે। તમે શું માનો છો કે કોન્ટ્રાક્ટ ઉપર જ્યારે ભરતી થતી હોય છે જવાબદારીનું ભાન નથી રહેતું લોકોને, ખાસ કરીને સમસ્યા એવું થાય છે કે જ્યારે મોટા ટેન્ડર હોય, કામો હોય છે, એમાં વધારે ગુણવત્તા બગડતી હોય છે? જી, આપનો પ્રશ્ન બહુ સરસ છે। મુદ્દાની વાત એવી છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ્યારે કામ કરવામાં આવે છે ત્યારે સૌથી વધારે ફાયદો કારીગર કરતાં એના એજન્સીના માલિકને થતો હોય છે। આજે હું વાત કરું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ વેતન દર 8 કલાકના 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। એવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાં વિભાગ દ્વારા સર્ક્યુલર નંબર 23થી 17/10/2025ના રોજ 8 કલાકની અંદર જે કોન્ટ્રાક્ટ બેઝિસ વર્કરો છે એમને 500 રૂપિયા લઘુત્તમ વેતન દર આપવાનો એક સર્ક્યુલર કરવામાં આવ્યો છે। પરંતુ આજે કેલ્ક્યુલેશન કરીએ કે એક દિવસના 500 રૂપિયા એટલે મહિનાના થયા 1500 રૂપિયા, 15,000 રૂપિયા। 15,000 રૂપિયા જ્યારે માસિક વેતન કોન્ટ્રાક્ટરને ચૂકવવાનું હોય, પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કોન્ટ્રાક્ટની અંદર કામ કરતા કારીગરો છે એ 15,000ની જગ્યાએ એમને 8,000 ચૂકવવામાં આવે છે અને 7,000 વચ્ચેની મલાઈ એના એજન્સીના માલિકો લઈ લેવામાં આવે છે। આ નગ્ન સત્ય કોર્પોરેશનના તમામ વહીવટદારો સારી રીતે જાણે છે। જે પ્રકારે એજન્સીઓ
કર્મચારીઓનું શોષણ કરે છે, કોન્ટ્રાક્ટર આઉટસોર્સિસથી જે કામ કરતા કોન્ટ્રાક્ટરોનું શોષણ કરે છે. આ વાતથી કોર્પોરેશનના કોઈ પણ કર્મચારી અધિકારીઓ અજાણ નથી, બધાને જ ખબર છે. તેમ છતાં આટલી મોટી ખાયકી વચ્ચેના એજન્સીના માલિકો કરી રહ્યા છે. એ વાત સાથે આજે મારે તમારી ચેનલના માધ્યમથી કહેવું છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા રાજ્ય સરકાર હોય, એ આઉટસોર્સિસ પ્રથા બંધ કરીને પરમેનન્ટ નવી નોકરીની તકો ઊભી કરવી જોઈએ. જે રીતે પ્રધાનમંત્રીએ એવું કહ્યું કે મારી સરકાર આવશે તો 2 કરોડ નવી નોકરી આપીશું, સ્માર્ટ સિટી બનાવીશું, તો આજે 2 કરોડ નોકરી ક્યાં છે? તમે દરેક વિભાગની અંદર જુઓ તો મોટાભાગે કોન્ટ્રાક્ટ પદ્ધતિ, અને કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર જે વ્યક્તિ કામ કરે છે એને જવાબદારીનું ભાન નથી હોતું, જેના કારણે એ જે જવાબદારીની અંદર એમને કામ સોંપવામાં આવે છે એ ફક્ત ને ફક્ત સમય પસાર કરી રહ્યા છે એવું લાગી રહ્યું. તો આ જે રોડ હમણાં તમે વાત કરતા હતા કે રોડ છે, આઇકોનિક રોડ બનાવેલા, બિનજવાબદાર રીતે બન્યો તમને લાગે છે? આ તમારી નજર સમક્ષ આ રોડ આઇકોનિક રોડ તરીકે ડિક્લેર કરવામાં આવ્યો હતો, પરંતુ 10 દિવસ પહેલાં આ રોડની પરિસ્થિતિ તમે જુઓ તો એક 2 વ્હીલર બાઇક ઉપર તમે પાણીનો ગ્લાસ લઈને પણ આ પસાર થાવ આ રોડ ઉપરથી તો તમારા પાણીના ગ્લાસમાંથી પાણી નીચે ના ઢળે, એટલો સુંદર રોડ હતો. છતાં પણ આ રોડને આઇકોનિક ડિક્લેર કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારથી ફરી તોડીને ફરી નવો બનાવવામાં આવે. આ આપણી નજર સમક્ષ જોઈ શકાય તેવું કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. એની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસનપુર વોર્ડની અંદર એવા કેટલાય રોડ છે કે જે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષનું શાસનકાળ પૂર્ણ થઈ ગયો, પરંતુ એ રોડ આજની તારીખમાં થીગડાવાળા છે. અને એ રોડ ઉપર આપણે જઈએ તો દુઃખ થાય, એવું લાગે કે આ ગામડામાં કોઈ આવી ગયા હોય, પરંતુ એ રોડ એમને દેખાતા નથી. ફાટેલા કપડાવાળા વ્યક્તિ હોય એને નવા કપડાં પહેર્યાના હોય, પરંતુ આ તો નવા કપડાં પહેરેલા વ્યક્તિને બીજા કપડાં પહેરવામાં આવે છે. કહેવાનો મતલબ એવો છે કે જે સારો રોડ છે એના પર ફરી સારો રોડ બનાવવામાં આવે છે. ખરેખર જે રસ્તા રોડની ગુણવત્તા ખરાબ છે, જ્યાં થીગડા છે, જ્યાં તૂટેલા રોડ છે, ત્યાં અવર જવર કરનારની અંદર નાગરિકોને અસુવિધા થઈ રહી છે, એવી જગ્યાએ સારા રોડ બનાવવા જોઈએ. પરંતુ એ બાબતે કોઈને ચિંતા નથી, કોઈને એવી પ્રજા તરફે એવી કોઈ લાગણી નથી. ફક્ત ને ફક્ત પોતાને કઈ રીતે એજન્સીના માધ્યમથી ભ્રષ્ટાચારની રકમ પોતાના ખિસ્સામાં આવે એ જ હેતુસર વિકાસ કામ કરવામાં આવે છે. એટલે કે કોન્ટ્રાક્ટ ઉપર જે રહેલા કર્મચારીઓ છે બે જવાબદાર લોકો છે. ઘણા બધા પ્રોજેક્ટની અંદર ખાયકી થાય છે, ઘણા જે પેપરો છે તે ફૂટી જાય છે, પરંતુ આમ છતાં પણ સ્માર્ટ સિટીને હેરિટેજ સિટી જેવા મોટા મોટા બેનર લગાવવામાં આવે છે. 18,500 કરોડ જેટલું જે બજેટ ફાળવવામાં આવ્યું છે અને છેલ્લે પ્રજાને તો ફક્ત ને ફક્ત વાયદા મળે છે અને સાથે સાથે જે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મહાનગરપાલિકાઓમાં મહત્વપૂર્ણ પદ હજી પણ ખાલી છે. વાત કરીએ તો કરાર આધારિત ભરતીથી કાયમી નોકરીઓની સંખ્યા ઘટી છે. આઉટસોર્સિંગ જવાબદારી નક્કી કરવી ઘણીવાર મુશ્કેલી બની રહી છે. કામની ગુણવત્તા અને સતત દેખરેખ ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. યુવાનો માટે સ્થિર રોજગાર અવસર ઘટતા જઈ રહ્યા છે. સાથે કર્મચારીઓ સંઘો કાયમી ભરતી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નાગરિક સેવાઓની ગુણવત્તા ઉપર અસર થવાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. આજ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. હાર્દિકભાઈ, શું કહેશો આ મામલે? જી ચોક્કસથી જ્યારે આપણે ગુણવત્તાની વાત કરીએ કોઈ પણ કામની અંદર, ધારો કે સફાઈ કર્મચારી હોય કે પાલિકાની અંદર કોઈ જવાબદારી હોય, ફાયર બ્રિગેડ હોય, હમણાં જ હાલમાં વડોદરામાં જોયું તો ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હડતાલ પર ઉતરી જવું. એટલે નાનામાં નાની વાત માટે એક જ રસ્તો, એક સિસ્ટમ થઈ ગઈ છે કે તમારું કામ ના થાય એટલે તમે આંદોલન કરો, હડતાલ પર ઉતરો, સિસ્ટમ થોડી ડિસ્ટર્બ થાય અને એના પછી સરકારને સંભળાય અને એના પછી સરકાર માને અને એના પછી એમની માંગ પૂરી કરવામાં આવે અને પછી કામ રાબેતા મુજબ થાય. આ બધાની વચમાં પીસાય છે કોણ? સામાન્ય જનતા. કેમ કે એમની સર્વિસ ડિસ્ટર્બ થાય. એક તો એ ભેરો શેના માટે ભરે કે સર્વિસ એમને કોઈ પણ ઇન્ટરપ્શન વગર મળે, પરંતુ આ બધું કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે એમાં ફેલિયર જોવા મળી રહ્યું છે. અગર આપણને કાયમી ફેસિલિટી જોઈએ છે તો કાયમી ભરતી કેમ નહીં? સિમ્પલ લોજિક છે કે આટલા બધા ગવર્મેન્ટ પાસે ટેક્સના પૈસા જાય છે. આપણે સવારમાં ઉઠી ત્યાં દાંતણથી માંડીને રાત્રે સૂઈએ ત્યાં બેડશીટ સુધીમાં દરેક ઉપર ટેક્સ લાગતો હોય છે. આપણે બહાર જઈએ ફરવા તો પણ ટેક્સ લાગતો હોય છે. પેટ્રોલમાં બી ટેક્સ, દરેક જગ્યાએ ટેક્સ છે. ઇન્કમ ટેક્સ છે, આવક થાય તો બી ટેક્સ છે, ખર્ચ કરો તો બી ટેક્સ છે. તો ટેક્સ તો દરેક જગ્યાએ છે. તો પછી એ ટેક્સમાંથી એમને સિમ્પલ ભરતી કરવાની છે. કાયમી ભરતી થાય તો કાયમી ઉકેલ આવે. કાયમી ભરતી થાય ને કાયમી ઉકેલ આવે. ભદ્રેશભાઈ, શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો આઉટસોર્સિંગથી જવાબદારી નક્કી કરવી ઘણીવાર મુશ્કેલ બની રહી છે. આની અંદર જે કાયમી ભરતી જે છે એ કાયમી ભરતી
એ કાયમી ભરતી કરવી જોઈએ, કારણ કે દરેકને પરમેનન્ટ રોજી મળે. અને કાયમી ભરતીને કારણે જે કોઈ કર્મચારી છે એ એમનું કામ નિષ્ઠાપૂર્વક કરે. અને જે પેલા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તો શું થાય છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આજે એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી દે છે, અને જે જગ્યાએ મૂકેલા હોય છે એ જગ્યાએ પછી બીજા કોઈ માણસો મૂકતા નહીં. એને કારણે પબ્લિકને પણ એનો આપણે નુકસાન ભોગવવું પડે છે, અને પબ્લિકને પણ હેરાન થવું પડે છે, અને અમુક જગ્યાએ સફાઈ પણ નહીં થતી એને કારણે. ખાસ કરીને વાત કરીએ તો યુવાનો માટે સ્થિર રોજગારીની અવસર ઘટતી જોવા મળી રહી છે. શું યુવાઓ માટે જે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરે એની અંદર જે રોજગારી છે એ તો ઘટી જ જવાની છે, કે કારણ કે એમને પરમેનન્ટ તો કરવાના નથી. આજે 4 મહિના 2 મહિના કે કરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છૂટા પણ કરી દે, માટે આ પદ્ધતિ તદ્દન ખોટી છે. આ પદ્ધતિ તદ્દન ખોટી છે. બેન, શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો કામની ગુણવત્તા અને સતત દેખરેખ ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પ્રશ્નો ઊભા થવાના છે, કારણ કે હંગામી ધોરણે કામ કરવું કોઈની ઈચ્છા નથી હોતી. આજે હંગામી ધોરણે તમે કોઈને બી કામ કરવાનું સોંપો, એ લોકો મન વિરુદ્ધ જ કરતા હોય છે, મન લગાવીને કામ કરતા હોતા જ નથી. એટલે મારા હિસાબે હંગામી પદ્ધતિ તો ખોટી જ છે, અને કાયમી ધોરણે કામ કરવું વધારે સારું છે. કાયમી ધોરણે પણ ખાસ કરીને વાત કરીએ તો નાગરિક સેવાઓની ગુણવત્તા ઉપર પણ આની અસર થઈ રહી છે. નાગરિક ગુણવત્તા અસર થવાની જ છે, કારણ કે કોન્ટ્રાક્ટ પર કેવું 2 મહિના હોય, 6 મહિના હોય, 5 મહિના હોય, એ લોકોને ખબર છે કે આટલા પછી અમને છૂટા કરવાના છે, બીજે નાખવાના છે. પણ જ્યારે એ લોકોને કાયમી સ્તરે કામ મળશે તો એ લોકો મનપૂર્વક અને સારી રીતે કામ કરી શકશે. મારું એવું માનવું છે. ચોક્કસ. જી, આપણું શું મંતવ્ય આ મામલે? આની અંદર હું એટલું જ કહીશ કે આમાં ટોટલ લાગવગ જ ચાલી રહી છે, કે આજે જે વ્યક્તિને જેનું નોલેજ નથી એને તમે એ વસ્તુ આપી દો તો એ માણસ કઈ રીતે કરી શકશે? તો એના કરતાં મારું તો એટલું જ નિવેદન છે કે જે લોકો એને લાયક છે એ લોકોને આપો, અને કાયમી ધોરણે આપશો તો એ લોકો પ્રોપર વેમાં કામ કરશે. એમને બધા જે ફાયદા મળવાના છે એ બધા સરકાર તરફથી મળી બી શકશે, તો એ મન લગાવીને કામ બી કરશે, અને એ વસ્તુમાં નાગરિકને દરેક જનતાને શોષાવવું બી નહીં પડે. મારું એટલું જ કહેવું છે. એ લોકો ચોક્કસથી કાયમી નોકરી હશે તો મનપૂર્વક કામ બી કરી શકશે. હાર્દિકભાઈ, ખાસ કરીને વાત કરીએ તો કર્મચારી સંઘ કાયમી ભરતી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. આપણું શું? જી ચોક્કસથી આની અંદર આપણે જોવા જાઓ તો આ દિવસે મતલબ વારંવાર સરકાર પાસે મોટા મોટા આંદોલનો થાય છે, અને એક સિસ્ટમ નવી એક કહેવાય ને કે યુનિફાઈડ સિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે. એક કર્મચારી સંગઠન અહીંયા આગળ ડેવલપ થાય, અને ઘણી જગ્યાએ તો એવું જોવા મળ્યું છે, એવું સાંભળવા પણ મળ્યું છે, આ પ્રોઝ એન્ડ કોન્સ તો આવતા જ હોય, કેમ કે કર્મચારી સંગઠનમાં અમુક લાગવગ હોય સરકાર જોડે સિટિંગ, તો ત્યાં ક્યાંક આંદોલન જાણ બહાર સમેટાઈ જાય છે, ક્યાંક આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે, ક્યાંક જાનમાલની ખુવારી થાય છે. તો આના બહુ જ નેગેટિવ અસર છે. સીધો સિમ્પલ ઉકેલ છે કે જો કાયમી ભરતી કરી દેવામાં આવે તો કોઈ પણ સંગઠનને આવું રૌદ્ર સ્વરૂપ ના ધરવું પડે. પરંતુ અત્યારે જે પણ કર્મચારી સંગઠન પોતાના કર્મચારીની માંગણી કરે છે એ ખૂબ જ વ્યાજબી છે, અને જો એ ના કરે તો સામાન્ય માણસનો કોઈ સાંભળતું નથી. માટે કર્મચારી સંગઠન જે લોકો બી કાર્યરત છે અલગ અલગ લેવલે, એમને હું લાખ ધન્યવાદ કરું છું કે સરકારના એટલીસ્ટ તમે કાન આંબળીને એમને સંભળાવો છો. ચોક્કસથી બેન, ખાસ કરીને વાત કરીએ તો કરાર આધારિત હોય તો એટલી જવાબદારીપૂર્વક કામ નથી થયું, એવું માનો છો આપ? હા, હું માનું છું. અને એક ડર પણ એ લોકોમાં હોય છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ પૂરો થશે પછી અમને આગળ જોબ મળશે કે નહીં મળે, અમને કોન્ટ્રાક્ટમાં બીજે લઈ જશે કે નહીં લઈ જશે. એટલે એ દરમિયાન એ લોકો કોન્ટ્રાક્ટ હોય છે તે પૂરી થવાની એ લોકોની સંભાવના હોય છે, બરાબર. એટલે એ લોકો પૂરી રીતે કામ નથી કરી શકતા, અને મારું માનવું છે કે આ હંગામી ધોરણે કામ ના હોવું જોઈએ, કાયમી ધોરણે કામે રાખવા જોઈએ, અને બીજાને વધારે ચાન્સ મળે આમાં. ચોક્કસથી બીજાને વધુ ચાન્સ મળે. આપ માનો છો કે જે પ્રમાણે અત્યારે જો કાયમી પદ્ધતિ કરવા જઈએ તો અનેકો એવા પરીક્ષાઓ આપવાની થાય, તો એના અંદર પણ છબરડાઓ થવાની શક્યતા છે, તેના કારણે જ આ કરાર આધારિત કરવામાં આવી રહ્યું છે. જો તમે કાયમી ધોરણે જેને કરશો તે તમને યોગ્ય પાત્ર મળશે. પહેલામાં પહેલી વસ્તુ કે એ માણસ કેટલો નોલેજેબલ છે, શું એ ખરેખર કામ કરવામાં યોગ્ય છે કે નથી, એ બધામાં એ પૂરેપૂરું તમને એ મળશે, અને એનું પરિણામ બી સારું હશે. જેના લીધે જે જાહેર જનતા અત્યારે જે ખોરવાઈ રહી છે, જે ત્રાસ ભોગવી રહી છે, એ બધું બંધ થશે. અને અત્યારે ટોટલી લાગવગ સહી ચાલી રહી છે. લોકોને બસ એટલું છે, આ મારો ભત્રીજો છે, આ મારો એ છે, મારો સગો છે, એને આપણે આપી દો નોકરી એટલે આપણું કામ પતી ગયું. પણ ખરેખર એને લાયક જે વ્યક્તિ છે એને આપો તો ગરીબી દૂર થશે ને, આ ભૂખચારણ એ બધું એ બી દૂર થાય ને લોકો આગળ આવશે. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે મહાનગરપાલિકાઓમાં અત્યારે કરાર આધારિત જે પ્રમાણે જે જગ્યા ભરવામાં આવે છે, તો કરાર આધારિત નહીં પણ કાયમી ધોરણે ભરવામાં આવે તેવી રીતે મંતવ્ય તમામ મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્યની સુરત. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ.
સુરત મહાનગરપાલિકામાં 30 વર્ષથી ભાજપને શાસન છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે સુરત મહાનગરપાલિકા કોઈ પણ કોન્ટ્રાક્ટ આપે છે કે કોઈ પણ ટેન્ડર પાસ કરે છે, જે પણ કોન્ટ્રાક્ટર હોય કે જે ટેન્ડર પાસ લેવાવાળા માણસો હોય એ છેલ્લે થર્ડ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપે. ખાસ કરીને જે વાત કરી છે એક કોન્ટ્રાક્ટર છે બીજાને કોન્ટ્રાક્ટ આપીને જે કામ કરાવી રહ્યા છે એ લઈને આપણી જોડે સ્થાનિક છે એમની જોડે વાત કરીશું. ખાસ કરીને આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર જોડે કામ કરવામાં આવી રહ્યું છે? ધીરેન્દ્રસિંહ સોલંકી, વોર્ડ નંબર 1. સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટ સિસ્ટમ અવારનવાર વિવાદોમાં આવેલી છે. દાખલા તરીકે જોવા જઈએ તો કચરાપેટીની ગાડીઓનો કોન્ટ્રાક્ટ હોય કે સુરત મહાનગર મધ્યાહન ભોજનનો હોય કે સાફ સફાઈનો હોય, અવારનવાર કોન્ટ્રાક્ટર પોતે કોન્ટ્રાક્ટ તો લઈ લે છે, પરંતુ ત્યારબાદ તેના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટને બદનામ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યારે અમે સત્તાધીશને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે જે કોન્ટ્રાક્ટ જે વ્યક્તિને આપો છો તેની પર નિગરાની રાખો, કાં તો પછી એવી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એવી રીતના તમે એફિડેવિટ કરાવો કે જેથી કરીને બીજો વ્યક્તિ કોન્ટ્રાક્ટ ન લઈ જાય. અને કોન્ટ્રાક્ટ આપવામાં વાત તો એવી છે કે જ્યારે કચરાપેટીનો કોન્ટ્રાક્ટ કોઈને આપે છે તો જે મુખ્ય સૂત્રધાર હોય છે તે પછી પલાયન થઈ જાય છે, ત્યારબાદ તેના થર્ડ પાર્ટીને આપીને થર્ડ પાર્ટી લાલિયાવેરી જ કરે છે માત્ર ને માત્ર. તેનાથી સ્થાનિક લોકોને રહેવાસીઓને બહુ અવગણના ઉદ્ભવે છે. તો મારું એટલું જ કહેવું છે કે કોન્ટ્રાક્ટમાં નવી સિસ્ટમ લાવવી જોઈએ અને જેથી કરીને બાહેધરી પણ લેવી જોઈએ. વિજયભાઈ છે એમને જો આપનું શું નામ છે? જે કોન્ટ્રાક્ટર લેતો હોય એને એના પાસે માણસ ના હોય તો કોન્ટ્રાક્ટ નહીં લે છે તો બીજા માણસ ટેન્ડર ભરે એને મળશે. કોન્ટ્રાક્ટ પાસે માણસ નહીં ટેન્ડર ભરીને પછી લઈને બીજાને કોન્ટ્રાક્ટ આપે. શું કહેશો? મારું નામ એડવોકેટ રાહુલ શાહ છે ને આ ટેન્ડર જે આ રીતની પ્રક્રિયા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે ભૂતકાળમાં પણ આવા ઘણા ખરા બનાવ બની ગયા છે. તમે જોવું તો મોરબીનો જે બ્રિજ કાંડ હતો, હરણી બોટ કાંડ હતો, એમાં પણ આ સિસ્ટમ ને આ જ મોન્ડેસ ઓપરેટરી હતી કે એક ટેન્ડર એક વ્યક્તિને આપવામાં આવે છે, તે બીજાને આપે છે અને એટલું બીજા નથી ને એ બીજો ત્રીજાને આપે છે. તો આ કઈ રીતની પ્રક્રિયા છે? અને હાલ તમે જોવું તો કમિશનરશ્રીએ એવો પરિપત્ર પણ રજૂ કરેલો છે કે 5 કરોડના ઉપર કોઈ પણ ટેન્ડર હશે તો એમની પરવાનગીથી જ આ કાર્ય થશે. તો આ ખૂબ એક નિર્ણય સારો છે, પરંતુ આજ સુધી આ નિર્ણય કેમ લાવવામાં ન આવ્યો? અને આ જે ભાજપની સરકાર છે તે આટલા વર્ષથી કરી શું રહી છે? અને આ ટેન્ડર છે, આ ટેન્ડર કોના પાસ થઈ રહ્યા છે અને કોના મળતિયા છે કે જે આ ટેન્ડરની કમાણીથી? અને તમે જો કામગીરી જોવો, ટેન્ડરની કામગીરી આપ્યા પછી પણ એનો કોઈ જવાબદેહી થતી નથી, અને જ્યારે કોઈ મોટો કાંડ થાય છે ત્યારે કોઈ જવાબદેહી કોઈ ઊભી થતી નથી અને કોઈ નિર્ણય આવતો નથી. તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને મહાનગરપાલિકાને કહીએ છીએ સખ્ત પગલાં લઈ આ ટેન્ડર વિરુદ્ધ અને બંધ કરવામાં આવે. બીજા ભાઈ છે એમને જો આપનું શું નામ છે? ને ખાસ કરી જ્યારે કોઈ ટેન્ડર લેતો હોય એમની પાસે માણસ ના હોય તો એ બીજાને કોન્ટ્રાક્ટ આપી દે. એમાં કામ બગડે છે અને જે કામ કરવાવાળા માણસ છે એ પણ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટમાં એટલું કામ કરતા નથી. શું કહેશો ને? મારું નામ અરવિંદ રાઠોડ છે. મેં કમસે કમ 5 વર્ષની અંદર 500 વખત ઓનલાઈન અરજી કરી છે, છતાં પરિણામ શૂન્ય છે. કચરાપેટી માટે પ્લસ પાણી દૂષિત આવે છે, પ્લસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સામે તમે જુઓ તો એટલી ગંદકી છે, એટલા ખાડા છે, પણ અરજીનો તો કોઈ એ લોકો માન્ય રાખતા જ નથી. મેં રોજ ફોન કરું છું કચરાપેટી માટે કે ભાઈ આજે કચરાપેટી નથી આવી, એટલે અરજી આપી છે છતાં પણ જો તમે કાર્યપાલ ઇજનેર સુધી મારી અરજી ગયેલી છે, છતાં પણ જો રોજ ફોન કરવો હોય તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એકદમ ખરાબમાં ખરાબ વસ્તુ છે. જ્યારે કચરાપેટીવાળાનો નંબર આપે છે ત્યારે કચરાપેટીવાળો કે હું નથી, પછી બીજાને ફોન કરે તો કે બીજો હું નથી, બસ એકબીજાના માથે એ નાખી દે છે. એટલે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એકદમ ખરાબ છે. અને જે કચરાની ગાડી આવે છે ને એ એકદમ તદ્દન ખોટી રીતે આવે છે. એ એમને મન ફાવે ત્યાં જાય છે ને મન ફાવે તેમ કરે છે. તમે જુઓ આ વિસ્તારની અંદર કચરો એટલો બધો છે ને કે એની કોઈ હદ નથી. અને જ્યાં રોડ ઉપર બ્લોક નાખેલા છે ત્યાં છાણા થાપેલા છે, અને જ્યાં વિદ્યામનું મંદિર કે છે ત્યાં આગળ તમારે ખાડા, કચરો પેટી, ગંદકી દુનિયાભરની છે. તો એ બ્લોક નાખવાનો મતલબ શું કે જ્યાં ગંદકી જ છે, જ્યાં વિદ્યાનું મંદિર છે ત્યાં ગંદકી આ લોકો સફાઈ નથી કરતા, બ્લોક નથી નાખતા. બીજા એક બેન છે એમને જો આપનું શું નામ છે? ને જે હિસાબે કોન્ટ્રાક્ટ પ્રથા છે, જો એસએમસી માણસ ભરતી કરતો હોય કે બીજા કોઈ જોઈને કોન્ટ્રાક્ટ આપતો હોય, જેના પાસે માણસ હોય તો એક સમજા, જેના પાસે માણસ નથી એને કોન્ટ્રાક્ટ આપી દે, કોઈ અધિકારીને લાલિયાવાડી કે સગા હોય કે એને સંબંધ આપી દે, એવી રીતે ચાલતું હોય. અને ખાસ કરીને જ્યારે કોન્ટ્રાક્ટ બીજાને આપે એટલે ત્રીજાને આપે, ત્રીજા ચોથાને આપે, એ લઈને કેવી રીતે કામ થતું હોય? શું કહેશો એના પર? મારું નામ આશા સોનવિયા છે, હું વોર્ડ નંબર 1માં રહું છું.
એકચ્યુઅલી છે ને આ લોકો કેવી રીતે કરે છે, કોન્ટ્રાક્ટ જેને આપે છે એ કોન્ટ્રાક્ટર કોણ છે એ વિશેની માહિતી કોઈ હોતી નથી. જે કર્મચારીઓ મૂકે છે એ પણ સરખો જવાબ આપતા નથી. તો આ એકબીજાને કામ ન કરવા માટે ખો આપતા જાય છે, અને જે કામ એઝ ઇટ ઇઝ જ્યાં પડ્યું ને ત્યાં કચરું પડી રહી છે, ગાડીઓ નથી આવતી, પાણીના ખાબોચિયા ભરેલા છે. અમારા પાછળ છે ને તો ગટર છે મોટી, જે નેર ટાઈપ બનેલી છે, પણ આખી પાણીથી ફૂલ ભરેલી છે. તબેલાના છાણના પાણી જાય છે. આવી બધી અરજીઓ અમે કરવા જઈએ ને તો તમારે અહીંયા આમ છે તેમ છે બહાના કાઢીને એ લોકો છટકબારીથી નીકળી જાય છે. બાકી કોઈ સેટિસ્ફેક્શન જેવો જવાબ એ લોકોને આવતો બી નથી ને એ લોકો એકવાર જોવા પણ નથી આવતા. જ્યાં જેવું પડ્યું હોય તેવું કચરા આજે અત્યારે 3 વાગે ને અત્યારે તમે જોઈને ઉત્તર બુનિયાદી આશ્રમની બાજુનો રસ્તો જો ને પૂરો ચોક થઈ ગયેલો છે કચરા પેટીથી. અને કચરાવાળો એમ કહે છે કે ડીઝલ નથી, પેટ્રોલ નથી, કારીગર નથી. અગર એ લોકો બિચારા કંઈ બોલે તો એ લોકોને દબાણ આપવામાં આવે છે કે તમે જો જવાબ આપશો તો તમને નોકરી પરથી છૂટા કરી દેશે. એ લોકોને 18,000 પગારમાં એ લોકો 2-3 જણને લઈને આવે, પોટલા બાંધીને ભંગાર અલગ પાડીને એ લોકોનો પગાર પૂરો પાડે છે. સીધી વાત કે એ લોકો પાસે બી છટકબારીનો એક રસ્તો પડેલો છે કે આપણે કોઈને પકડી જ નથી શકતા ભાજપની સરકારમાં. કોઈને આપણે કોઈ બી સવાલ આપણો નિકાલ નથી આવતો. જી બિલકુલ. આ સ્થાનિક હતા જેમને સીધો આરોપ છે કે જે હિસાબે કોન્ટ્રાક્ટર છે ના જે કોન્ટ્રાક્ટર છે એ બીજા કોન્ટ્રાક્ટને આપે ને બીજા ત્રીજાને આપે એ હિસાબે કામ ચાલી રહ્યું છે. તો તમે વિચારી શકો છો જે કોન્ટ્રાક્ટર પ્રથા ચાલી રહ્યું છે, બીજા ત્રીજા નંબરે એ કોન્ટ્રાક્ટરે કેવી રીતે કામ કરતો હોય, કેવી ક્વોલિટી વાપરતો હોય, એના ઉપર સવાલ ઊભો થઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મહાનગરપાલિકાઓમાં કેટલાક પદ એવા છે કે જે આઉટસોર્સિંગથી અથવા કોન્ટ્રાક્ટ બેઝથી ભરવામાં આવશે. તો જામનગર વાસીઓ પાસેથી જાણશું તો ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કેટલા એવા પદ છે કે જેની કાયમી ભરતી નથી થતી, આઉટસોર્સિંગ અથવા કોન્ટ્રાક્ટ બેઝમાં કરવામાં આવશે, તો આમાં શું કહેશો? આમ જવાબ તો ગુજરાત સરકારની નીતિ અને જામનગર મહાનગરપાલિકાના શાસકોની નીતિ એવી રહી છે કે કાયમી જે પદ હોય છે, કાયમી જે જગ્યા હોય છે એ કાયમી પૂરા પગારથી ભરતા નથી. સરકાર ઉપર કે બોજ આવે છે, તો બોજ તેનો ટેક્સ, પબ્લિક ટેક્સ પછી ભરે છે, ગ્રાન્ટ આટલી આવે છે, આ ગ્રાન્ટ વપરાઈ જાય છે. પણ મોટા આમાં ભ્રષ્ટાચાર એટલો બધો થાય છે કે આઉટસોર્સિંગ કર્મચારીમાં કે આઉટસોર્સિંગ કર્મચારી 10 કે 12,000 આવતો હોય ને એનો 25,000 રૂપિયાનો ઉધારાય છે. એટલે આ એક જાતનો ભ્રષ્ટાચાર છે આઉટસોર્સિંગ કર્મચારીનો. અને આઉટસોર્સિંગ કર્મચારી કોઈ જાતની જવાબદારી હોતી નથી. કાલ સવારે કોઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વહી જાય તો એની ઉપર એક્શન શું લે સત્તાધીશો? એટલે આ સરકારની આમ જોવા જાવ ને તો બેરોજગારો સાથે મસ્કરી છે અને પબ્લિકને જે ટેક્સના પૈસા છે એનો વેડફાડ થાય છે મોટા ભાગે. આઉટસોર્સિંગ ભરતી કરી અને ક્યાંક ને ક્યાંક જવાબદારી ફિક્સ નથી થતી, કાયમી ભરતી નથી કરતા, મોટા પદ ઉપર પણ એમનેમ જ રહે છે અને આઉટસોર્સિંગથી જ ભરતી કરે છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો એક મહત્વનું પદ કહેવાય એવું સેક્રેટરી. એ સેક્રેટરીની અંદર જે તે વખતે એક અધિકારી હતા, એ રિટાયર થઈ ગયા પછી એને કરાર આધારિત નિયમ સરકારનો એવો છે કે એને 3 મહિના વધીને 6 મહિના રાખવાનું હોય. એની જગ્યાએ 3 વર્ષ સુધી કરાર આધારિત એ જ રિટાયર થયેલો વ્યક્તિ 3 વર્ષ સુધી એકને એક પોસ્ટ ઉપર પાછા કરાર આધારિતમાં આવે છે. તો એવું તો એક નહીં પણ અનેકો દાખલા છે કે જે મહાનગરપાલિકાની અંદર રિટાયર થઈ ગયા હોય એને કરાર આધારિત રાખે છે. અને ખાસ કરીને ચોથા વર્ગ અને ત્રીજા વર્ગ એની અંદર જે આઉટસોર્સિંગની જે પ્રથા ચાલી રહી છે, એટલે આઉટસોર્સિંગ એટલે જે ભણેલ ગણેલ હોશિયાર વિદ્યાર્થીઓ એનું શોષણ થઈ રહ્યું છે. એટલું બધું હદે શોષણ થઈ ગયું છે ને અમુક સ્ટાફ તો એવા છે કે જ્યાં મહાનગરપાલિકાની અંદર હું અત્યારે એમ કહું ને કે તમે સર્વે કરો, મહાનગરપાલિકાની માહિતી માંગે ને તો એની અંદર અમને માહિતી આપવામાં આવે તો કેટલા ટકા, તો કે 18% કાયમી કર્મચારી છે સફાઈ કામદારને મૂકી મહાનગરપાલિકાનો સ્ટાફ. બાકીના જે 82 જેવા ટકા રહ્યા એ માત્ર આઉટસોર્સિંગમાં છે ને આઉટસોર્સિંગમાં એમાં 40% જ ભરતી છે, એમાં 42%ની તો ઘટ જ છે. તો આ મહાનગરપાલિકા આવડું બધું જ્યારે ખાલી 25 ચોરસ કિલોમીટરમાં હતું, અત્યારે 132 ચોરસ કિલોમીટરમાં આવી ગયું. નગર સીમને ભેળવી લીધું. તો એટલા બધા ટેક્સ પેરો આવી ગયા. તો આજે હાઉસ ટેક્સની અંદર પણ એટલો સ્ટાફ નથી કે પબ્લિકને પૂરતા બિલ નથી પહોંચતા. તો સ્ટાફની કમી અને આઉટસોર્સિંગની અંદર જે કંપની છે એ કાયદેસરનું આવા ટેલેન્ટ જે ભણેલ ગણેલ દીકરી દીકરા છે એનું શોષણ થાય છે.
એટલે સરકારને અમારે એવી વિનંતી છે કે ભાઈ આઉટસોર્સિંગ તમે કેટલીક હદ સુધી હલાવશો, ક્યાંક ને ક્યાંક એને રોજગારી આપો. આઉટસોર્સિંગની અંદર માની લો કે કોઈ પણ દીકરો કે દીકરી છે 25 વર્ષના હોય, એને આઉટસોર્સિંગમાં નોકરી મળી, પછી એને એમ થાય કે હમણાં મહાનગરપાલિકા અમને કાયમી કરશે, હમણાં કરશે, એમ એની ઉંમરે જ થઈ જાય, પછી ક્યાંય નથી રહેતા. એવા 54 જે જનરલ બોર્ડે ઠરાવ કર્યો છે કે ભાઈ આને કાયમી કરી નાખો, જનરલ બોર્ડના ઠરાવની પણ કોઈ જાતની એવી કોઈ નોંધ નથી લેતા ને એને કોઈ ગ્રાહ્ય નથી રાખતા. એટલે આ પરિસ્થિતિની અંદર આઉટસોર્સિંગની અંદર આપણા ગુજરાતના જામનગરના યુવાન યુવતીઓ ભણેલ ગણે એ બેરોજગાર જેવી જિંદગી જીવે છે. આઉટસોર્સિંગને લઈ અને ખાસ કરીને ભ્રષ્ટાચાર કે કંઈ કામની જવાબદારી ફિક્સ નથી થતી, તો આ કામની જવાબદારી કાયમી હોય તો એના ઉપર કંઈક કામની જવાબદારી ફિક્સ થશે, એમાં હું साहब आउटसोर्सिंग में शोषण था छोटा बच्चों का, इसमें हिंदी बोलता हूँ, बच्चों को इसमें शोषण हो रहा है. मान लीजिए कोई आज बच्चा 20 साल का है, आज नौकरी करता 5 साल का, 5 साल बाद उसको निकाल दिया जाता है तो उसका कैरियर खत्म हो जाता है, कहीं दूसरी जगह जॉब नहीं करेगा. आज वो इतना पढ़ा लिखा खर्चा कर उसको नौकरी देते हैं, कितना देते हैं सर? ये 10,000 देते हैं, 12,000 देते हैं, 15,000. उससे क्या उनकी मजबूरी में वो घर चला रहे हैं, पर जो उनकी इच्छा है कि हमने इतना लाखों खर्चा करके पढ़ाई किया उसका वो फल नहीं मिल रहा है. और इससे इनको फायदा है कि सर पैसा कम देना है और जो ज्यादा पैसा ले रहे हैं टैक्स वगैरह ये लोग करप्शन करके अपने में खा लेते हैं लोग, बड़े बड़े नेता लोग. ખાસ કરીને આઉટસોર્સિંગની વાત કરવામાં આવે કે યુવા ધનને નોકરી મળે, રોજગારીની વાત કરવામાં આવે તો હકીકતે કાયમી ભરતી થાય તો ક્યાંક ને ક્યાંક આઉટસોર્સિંગ બંધ થાય. જી, તમારી વાત 100% સાચી છે કે હાલ અત્યારે જે બધા હોદ્દા ઉપર અત્યારે જે કહે છે કે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની વાત છે, તો એમાં અત્યારે સરકારશ્રી દ્વારા અત્યારે એમ કહી શકીએ કે અત્યારે કાયમી ભરતીની જરૂર છે. જે લોકો અત્યારે આટલી મહેનત કરીને ભણે છે, ક્યાંક ને ક્યાંક એને નોકરીના રવાડે ચડાવવામાં આવે છે, પણ નોકરી પણ કેવી કે જે પૂરતો પગાર નથી આપતી. ભાઈ પૂરતા પગાર ના આપવાનું કારણ એવું શું હોય છે આપણે નથી ખ્યાલ, પણ નોકરી વસ્તુ એવી છે કે એ છે ને એક રીતનું ડ્રગ્સ જેવી આદત પડી જાય છે કે તમે એક જગ્યાએ બંધાયેલા રહ્યો, એક જગ્યાએ એકને એક વસ્તુના લતે રહ્યો અને આના સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી ને આના સિવાય તમારું કોઈ બીજું જીવન નથી. 9 થી 12 9 થી 6 સાંજે ઓફિસે આવો, ઘરે દિન ઓફિસ ને ઘર દિન ઓફિસ જેવી જીવન તમારું થઈ જાય. એટલે મોટા મોટા અત્યારે અધિકારીને જે બધા કરે છે અત્યારે શું કરે છે કે નીચેના પદોને અત્યારે ડ્રગ્સ જેવી આદત અપાવી દે છે બધાને કે તમારું એક તો 100% તમારી પાસે ગેરંટી નથી કે તમારું ફિક્સ છે, પણ આઉટસોર્સિંગને લીધે અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટને લીધે થઈ છે કેવું કે એ બધી વસ્તુઓ નથી રહેતી, કે જે અત્યારે આ બધી વસ્તુ બહુ રહી છે. પણ સરકારશ્રીને એક વિનંતી છે કે તમે અત્યારે ફિક્સ જે પ્રક્રિયા છે પૂરી કરો, કોન્ટ્રાક્ટ જ્યાં હોય ત્યાં પૂરો કોન્ટ્રાક્ટ આપો, જે આઉટસોર્સિંગ છે એને બંધ કરી, જે કાયમી ભરતી છે એ કાયમી ભરતી આપીને જે અત્યારે પદ ખાલી છે એ બધા ઉપર રાબેતા મુજબ બધાને રોજગાર મળે અને બધાના ઘરના ચૂલા સળગે એવી અત્યારે વિનંતી છે. ખાસ કરીને જામનગર વાસીઓનું માનવું એવું છે કે જે આઉટસોર્સિંગની જગ્યા છે એ જગ્યાઓ કાયમી માટે ભરાય અને જે કંઈ રોજગારી છે એ પણ લોકોને પુરવાર થાય અને જે ભણતર પાછળ ખર્ચ કરવામાં આવે છે આ ખર્ચને ક્યાંક ને ક્યાંક પહોંચી વળાય, એને લઈ અને જામનગર વાસીઓનું કહેવું છે કે જવાબદારી ફિક્સ થાય અને કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિ ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવે અને આઉટસોર્સિંગ ભરતી પણ બંધ થાય અને સારી નોકરીઓ વિદ્યાર્થીઓને અને જે લોકો ભણ્યા છે એને ખાસ કરીને વધારે પડતી નોકરી અને પગાર પુરવાર થાય. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ સિટી પલ્સમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.